ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ટ્રક બ્રિજ ઉપરથી નીચે ખાબક્યું। વાત કરવામાં આવે તો તળાજા ભાવનગર નેશનલ હાઈવે ઉપર તળાજા નજીક બ્રિજ ઉપરથી ટોરસ ટ્રક નીચે ખાબક્યો। તળાજા નજીક બ્રિજ ઉપરથી ટોરસ ટ્રક જઈ રહ્યો હતો તે અકસ્માત સર્જાતાની સાથે ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતાની સાથે જ તળાજા પુલ ઉપરથી ટ્રક નીચે ખાબક્યો। ખાબકતાની સાથે જ લોકો જોવા માટે ટોળા ઉમટી પડ્યા। ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે। આમ ભાવનગર તળાજા હાઈવે ઉપર જે બ્રિજ ઉપરથી ટોરસ ટ્રકના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતાની સાથે જ ટ્રક બ્રિજ ઉપરથી નીચે ખાબકતા જોકે કોઈ જાનહાનિ થવા પામી નથી અને ટોરસ ટ્રકના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે અને વધુ તપાસ માટે તળાજા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। તળાજા ભાવનગર નેશનલ હાઈવે ઉપર બ્રિજ ઉપરથી ટોરસ ટ્રક નીચે ખાબકતા અકસ્માત સર્જાયો।